રાધે. કેમ છો બધા? મજામાં? આજ મારા અવાજમાં ફેરફાર લાગતો હે કેમ કે ગળામાં ખબર નહીં કંઈ થયું, લાઈક શરદી જેવું હે અને બારોબાર નીકળ્યા વિડીયો ઉતારા કે ઓલા બીન અંદર સૂતા ને સવારના વાગ્યા 6. જો મારી કોફી બને ગઈ. ખબર નહીં એ ફીલ થાય કે ગળામાં કે ખે 2 દીથિયા થાય. કાલે દવા તો પીધી હતી પેરાસિટામોલ, તો જોઈએ સારું થાય તો ઠીક હે ને કે પછી સોમવારે કે દવાખાને જાઉં. ઓલા બીન સૂતા તે મેં કીધું બારોબાર વિડીયો બનાવવા ને કોફી બનાવી તો બારોબાર મેં કીધું પ્યા ગરમ ગરમ હે. હું કાલે રાતે આવી તારે એ હુવે ગઈ હતી અને પાછી સવારે આખરી કેમી જાય. આજ મારે વહેલું જવાનું હે, 5 વાગ્યાની ઉઠી તો તારે એ ભેગી નહીં થાય. ટૂંકમાં વાતચીત નથી થઈ. એ સૂતી, હું આવી તારે સૂતી હતી, આજે એ સૂતી કેમ કે હું કાલે પૂગી છે 10 વાગ્યાની આજુબાજુમાં, તો એ સુવે ગયા હતા. જમવાનું બનાવ્યું ને જમવાનું બનાવે ને ખાઈને સુવે ગયા હતા. મને ફોન કર્યો તો મેં કીધું તું ખાઈ લીજે, મારે મોડું થાય એમ કીધું. હું જતાં નીકળી તો 1.5 કલાક બસમાં લાગે તો પૂગા તો વાર લાગે જાય. સોરી. તો મારે આજ બપોર પછી પણ કામ છે અને અટાણે પણ કામ છે અને દાદા દાદીનું કામ એવું મેં મૂકી દીધું કેમ કે મને કામ જડેગું અને શુક્રવારના પણ જવું પડે છે. શનિવારે એક દીની રજા આપે, બાકી બધા દી જવું પડે છે. તો પછી ખાલી ખોટું દાદાનું કામમાં થોડુંક તકલીફવાળું હતું. બધાએ મને ઘણીવાર કમેન્ટ કરતા હતા કે મૂકી દે. તો મેં કીધું એ ફાઇનલી ટાઈમ આવે ગયો કે મૂકે, કેમ કે કામનું તો ખર્ચાને બધું ન ઉપડે, બધું જોવું પડે. તો કઠોર થઈને કરતી. મેં કીધું 2-4 મહિના જે નીકળ્યા એ ટૂંકમાં જ્યાં સુધી ને જ જડતું એટલે ત્યાં સુધી તો કરા જ. તો કાલે જ એ જીના દાદા ને દાદીના કામ કરે ને જે છોકરાનો ફોન આવ્યો હતો તો મેં કીધું કે ના હું નથી આવતી. હજુ અઠવાડિયા પછી હું કે બેહાવ કે ભાઈ એવું નહીં આવે કેમ કે હજી આ કામમાં સડી ઓકે હોય ન હોય. તો એક વસ્તુ છે કે ના ટૂંકમાં પૈસા સારા મળે ને કામ હે મારાથી નથી થતું પણ ઓકે અહીં થાય કે ભાઈ કરેલા. ઘણા બધા લોકો કમેન્ટ કરે કે તમે તમારા મા બાપને ઘેર ને થાશવતા ને આવા કામ કરવા જાઓ ને આ ઘણા ફેસબુકમાં હું વિડીયો મૂકા તો ઘણા બધાની જો કે ઘણા સારા માણસ હોય એ મને સારી કમેન્ટ એ કરે અને ઘણા એવા હોય કે કંઈ પણ કરીએ તો આવતી રહે ઇન્ડિયા આન તેન. મારો વ્યૂ શેર કરા કે ઇઝરાયલમાં આવું હે, તમે મને સલાહ આપો કે આવતી રહે ના કહો તારું ડાયટું આન તેન. તો મને ખબર છે મારે આવવું છે ત્યારે આવતી રહે હું અને મને કંઈ વાંધો ને હકીકત દેખાડા કે આવું બધું આ રીતના હોય. તમે ખાલી સોશિયલ મીડિયામાં કોઈકના ફોટા વિડીયો જોવે ને તમે ઇઝરાયલ આવવા માગતા હોય તો નહીં, તમે આ પણ જુઓ. આ રીતના પણ હકીકત હોય, આ રીતના પણ કામો હોય, આ રીતના પણ હેરાન થવું પડે. આ અમારી લાઈફ છે તો એ હું દેખાડા. હું કંઈ શિકાયત નથી કરતી કે ભાઈ મારે આ રીતના હે તો મારે કી કરવું કે હું નથી કરી શકતી કે મને તમે હેલ્પ કરો. હું કોઈ પાસે હેલ્પ નથી માગતી. હું જસ્ટ તમને મારા વ્યૂ શેર કરા તમારા હેરી, ધેટ્સ ઇટ. તો ઘણા બધાની કમેન્ટ હોય તો એના માટેનો જવાબ હે આ. બાકી તો બધા જે સપોર્ટ કરે એ તો કરે જ, નો ડાઉટ. હાલો તો હું કોફી પીને નીકળે જા કેમ કે ટાણું થઈ જાય. જે પૂગી તો 7 વાગે જાય, બસ ચડી જાય તો વહેલી પૂગી જાય. તો મળીએ, બાય બાય, રાધે રાધે. આપણી જો નીકળે ગયા અને મસ્ત મેં આ હળગવાની હિંગું જોયું ઢગલાના મોઈ. તમે જોવે હગો દુનિયાની હે પણ આ કોઈ ઉતારી હે નહીં ને તો 2-4 દી ટૂંકમાં થોડાક દીમાં સુકાઈ જશે. વાં સામે હે દેખાય અને આ હે 3-4 ઓલા આગળ હે 4-5 હરગવા હે આ. અને પેલા સુકાઈ ગયેલું હતું એ ખરે ગયું છે ને પાછું નવ્યું આવ્યું એ ટૂંકમાં અટાણે ખાધા જેવ્યું હે. પણ જો કોઈ અપડાવે નહીં અપડાવે તો પાછી વારે સુકાઈ જાય. ને મારે એકલીની તો કાં 2 જણી હે એ બેન હોય તો વસ્તુ અલગ છે. બાકી તો અમારે 3-4 હિંગું હોય તો થેરી અમને તો યાક. તો જો કોઈને ખાવું હોય, ઇઝરાયલમાં કોઈ રહેતા હોય ને કોઈને ખાવું હોય તો
મારે કહી કે હું એક તો હું ગામડામાં રાહ કે લઈ જજો. જો આ મકાનું કહેતી હતી કે ઝરીવાળું છે પણ અટાણે તને જ દેખાતું એ રાતના જ છે એમ કે. તો વાત કામ કરતી હતી ને કાં વહી જાઉં તા તો હા એમ કહેતી હતી મારે ખાલી તમને હિંગુ હાટું થઈને આ ધક્કો ન કરાવે. જો કે બધા ઇન્ડિયન શોપમાં વેચાય. મેં કાલે હમણાં તેલોવી ગઈ હતી ને તો નાય પણ ઇન્ડિયન શોપે પડ્યું હતું હિંગુ એટલે એ હે બધી જગાએ. તો મારે ખાલી ખોટું તમને આ એટલા કિલોમીટર કાપે ને ધક્કો ખાવાનું કહેવાય નહીં કે ભાઈ આવજો હિંગુ લઈ જાઓ. હા આમ આજુબાજુમાં કોઈ કામ કરતા હોય ને ખાવી હોય તો વસ્તુ અલગ છે. તે આપણે નીકળેગા અટાણા રસ્તા સુનસાન હે, કોઈ નથી દેખાતું. કારક કાર નીકળે પણ અહીં કોઈ નથી દેખાતું. તમે બધા કહો ન કરવારે તું હાંજી જતી હોય તારે ઈ વેટાણે જતી હોય, હોવારી જતી હોય તારે ઈ વેટાણે જતી હોય, કોણ દેખાય? એ વાત કામ કરું કામ કરવું પડે. તો સારું ગઈશ, થોડીક વાર પછી આપણી પાસે મળીએ. ફટાફટ આજ તો જઈને કામ કરવા માંડી તો 11-11:30 વાગે કામ થઈ જાય. પછી મારે ના જમવાનું હોય એટલે અડધી કલાક જમવામાં 12 વાગે ફ્રી થઈ જાય ને તો હું બીજા કંઈ 1:30-2 વાગે પૂગે હગા. એટલે એવું હે અચાનક કોઈ ખાધું ને પણ મને આગળમાં કામ ઉપર પૂગે ને તો ભૂખ લાગી તો મેં બનાના લીધું ભેગું તો થોડીક વાર પછી ખાઈ લઈશ. આપણે મળીએ થોડીક વાર પછી. તો જ્યાં અટાણમાં કંઈક ગોઠવણી હાલે ખબર નહીં કાં હોય. મને તો લાગે વિડીયો શૂટિંગ જેવું કે આવા સ્ટેન્ડ ને કેમેરાના હે, ખબર નહીં. તો આપણી જો એક કામ પતે ગયું ને બીજા કામ માટે નીકળે ગા તો જઈએ કે મારે અહીંયા નીચે ઉતારે જે એક બસ ઉપરથી લેવાની હે. ખબર નહીં અવાજ ને બધું જામ થઈ ગયું કે સમજાતું ને કામ કરાય. તો ઉપરથી બસ લેવાની છે, નીચે ઉતારી એક બસ ચેન્જ કર્યો, જે એક બસ ચેન્જ કર્યો ને જાય. તો 4 મિનિટ હાલીને થાય કે જે મેન તેલવીનું જે સેન્ટર છે ને એ છે. ત્યાંથી મળે છે મને બસ. એના માટે મારે આ સામેથી મળીએ પણ એના માટે મારે આથી ક્યાંયથી નીકળાય ને તો કેમ જાઉં, આગળથી જ જવું પડે. કઈ રીતના રસ્તા હે કંઈ ખબર નથી પડતી. આડા નવડા ઉપરથી જાય જો 2-3, નીચેથી જાય આ સાઈડથી જાય આ સાઈડથી જાય. આપણી જો બીજું કામ પતાવવાનું નીકળે ગયા. મસ્ત લોકેશન એવું મસ્તીનું હે. આ સાઈડ બધી હોટલ જ છે કે આ બધી મોટી મોટી હોટલો છે અને આને સામે એક્ઝેક્ટ સામે દરિયો છે. તો તમે જોવો તો બહુ મસ્ત છે. તો જો આપણે આગળ એવું ઘેર જાય હું અને ખાઈ પીએ ને પછી હોઈ જાય. જે મારે 1-1.5 કલાક બસમાં થાય એટલે ઇઝીલી તો નહીં પૂગે જા એટલે બસનો વેઇટ કરો. અને તો મળીએ આપણી પાસે બધા નેક્સ્ટ વિડીયોમાં. તો બધા મારા વિડીયો જોઈજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ખુશ રહીજો અને ખુશ રહેવા દીજો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને મારી હાલત ફૂલ ખરાબ છે, મારાથી બોલાતું નથી. અટાણ મને એક તો કાકડાનો પ્રોબ્લેમ છે, મારું ગળું ફૂલ ગયું. બાય બાય.